આભાર। આ ડેસરની અંદર વડોદરા જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ અને હમણાં જ ખૂબ મોટી બેટિંગ કરીને આપણી વચ્ચે એક બે ડિરેક્ટર આવ્યા છે અને સૌનો સન્માન કરવા માટેના કાર્યક્રમની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત ડેસર ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનની અંદર આપણા જિલ્લાના નવનિયુક્ત સંગઠનના હોદ્દેદારશ્રીઓનું તેમજ હમણાં ડેરીનું ઇલેક્શન ગયું હોય અને બંને ઝોનમાંથી ચૂંટાઈને આવનાર ડેસર અને સાવલી ઝોનના ડિરેક્ટરશ્રીઓના સન્માન સમારોહમાં ઉપસ્થિત નવનિયુક્ત થયા પછી પહેલી વાર આપણા ડેસરની અંદર જ્યારે આવ્યા છે ત્યારે ડેસર તાલુકો અને સાવલી તાલુકો અને મંડળીઓ જે મંડળી અત્યારે ખૂબ જિલ્લા પંચાયત આપવાની પણ અમારા સૌની બાહેધરી છે કે તમને હાકડમ મારી હવે ફરી એક વખત તમને હાકડમ મારું કહું કે પગડી બંધ થશે કે જૂતો ને જોમ તમારો હોવો જોઈએ, હશે કે નહીં હોય? તો ભારત બધાનો જય ગોળ એવો બોલો વોટ લઈને આવશે એવો જય ગોળ થવો જોઈએ। તમારા જય ગોળમાં સહેજ પણ ઢીલ લાગશે તો હું આગળ તરત જ વાત બદલી નાખ માતાજી હજી જીવું છે માતાજી હજી જીવું છે વંદે વંદે ધન્યવાદ माता की वंदे वंदे जय जय श्री राम। હું જઈને બગી પર બેસી જાઉં ભાઈ, આપણે નહીં કરવો વરઘોડો, આપણે જઈને ત્યાં બેસીએ, કારણ કે ડીજે વાગતું હોય ને ઊંઘો આમાં કંઈક આમ તેમ થયું। હજુ આપ સૌએ મારા જેવા સામાન્ય કાર્યકર્તાનું પણ સન્માન કર્યું, અમારા સૌને સન્માન કરી અમારું માન વધાર્યું અને કેતનભાઈના માધ્યમથી આપ સૌને ખાતરી આપું છું કે પછી એ સંઘ હોય કે આ વિસ્તારનો વિકાસ હોય એમાં હંમેશા મારા મોટાભાઈ કેતનભાઈ સાથે ખભેથી ખભો મિલાવી અને હું કાર્ય કરતો રહીશ, આ વાતની ખાતરી આપું છું। ભારત માતા કી જય, વંદે માતરમ। નવનિયુક્ત ટીમનો જે સત્કાર સમારંભ યોજ્યો છે એમાં મંચ પર ઉપસ્થિત આજે ડેસર એપીએમસી ખાતે હમણાં જ યોજાયેલ ડેરીની ચૂંટણીમાં ભાજપ સમર્થિત ઉમેદવારો સુરપાલસિંહ અને રામસિંહભાઈના જીતનું અને એમના અભિવાદનનું એક ઉજવણીનો કાર્યક્રમ, સાથે સાથે ડેસર તાલુકા પંથકના તમામ આવા કાર્યકર્તાશ્રીઓનું એક સંમેલનનું આજે અહીંયા આયોજન કરવામાં આવ્યું, જેની અંદર આપણા ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ ભાઈ શ્રી રસિકભાઈ, આપણા વડોદરા જિલ્લાના અધ્યક્ષ ભાઈ શ્રી ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટજી, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય કેતનભાઈ અને તમામ કાર્યકર્તાઓ સાથે મળી અને જે ડેરીની અંદર ઉમેદવારો જીત્યા છે એમને આગળ અંત્યોદયની વિચારધારા સાથે કામ કરવાની પ્રેરણા આપી અને સાથે સાથે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પણ ડેસર સાવલી વિસ્તાર એ આટલો જ તૈયાર છે એ બાબતની નેમ લઈ અને આજથી આ ચૂંટણીના પડઘમ રણસિંગુ ફૂંકવામાં આવ્યું છે।